नारायण देवनी जय। अथ सत्यनारायण व्रतकथायां द्वितीयोऽध्याय श्रीसूतवाच। પહેલા અધ્યાયની અંદર સુત પુરાણિક મુનિએ કથાનું આખું મહાત્મ્ય બતાવ્યું। તો બીજા અધ્યાયની અંદર બધા ઋષિ મુનિઓ સુત પુરાણિક મુનિને બે હાથ જોડીને પ્રશ્ન કરે છે કે હે સુત પુરાણિક મુનિ, ભગવાનની કથાનું મહાત્મ્ય સાંભળવું અમને અતિ આનંદ આવી ગયો, પરંતુ હવે અમે એ સાંભળવાની ઈચ્છા રાખીએ છીએ કે સત્યનારાયણ ભગવાનની સૌ પ્રથમ અને પહેલી કથા કોને કરી? તો શ્રી સૂત ઉવાચ, સુત પુરાણિક મુનિ આગળની કથા સંભળાવે છે। અથાન્યમ સમ પ્રવક્ષ્યામિ કશ્ચિત કાશી પુરે રમ્યે હયાસી દ્રિપોતી અને નિર્ધનમ। ત્યારે એ સમયની અંદર કાશી નામની નગરી હતી। કાશી નામની નગરીની અંદર સત્તાનંદ નામના બ્રાહ્મણ રહેતા હતા। સત્તાનંદ સત્યનારાયણ ભગવાનની કથાની અંદર સત્તાનંદ નામના બ્રાહ્મણને ગરીબ બ્રાહ્મણ બતાવવામાં આવ્યા। સત્તાનંદ નામના બ્રાહ્મણ ભૂખ અને તરસથી આકુળ વ્યાકુળ થઈ અને આપણી પૃથ્વી ઉપર ભિક્ષા માંગવાની માટે ભટકતા હતા। વિષ્ણુ ભગવાનની દ્રષ્ટિ સત્તાનંદ નામના બ્રાહ્મણની ઉપર પડી કે ભગવાનને બધાથી પ્રિય હોય તો બ્રાહ્મણ છે। હમણાં મારા અદા 1000 નામથી ભગવાનની પૂજા કરે। 1000 નામની અંદર 661 થી લગાડી અને 670 નામ સુધી બધા નામ આવે ને એ બ્રાહ્મણ પ્રિયાય નમઃ, ભગવાનની નજીક હતા બ્રાહ્મણ। એટલે વિષ્ણુ ભગવાને પણ એક ગલઢા બ્રાહ્મણનું જ સ્વરૂપ લીધું। ગલઢા બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને ભગવાન એવા સત્તાનંદ નામના બ્રાહ્મણની પાસે આવ્યા। સત્તાનંદ નામના બ્રાહ્મણને કહે ભગવાન કે વિપ્ર, આટલા દુઃખી થઈને તમે શા માટે પૃથ્વી ઉપર ભટકો છો? તો સત્તાનંદ નામના બ્રાહ્મણને એમ લાગ્યું કે ગલઢા બ્રાહ્મણ છે, એટલે બે હાથ જોડીને ગલઢા બ્રાહ્મણમાં રૂપમાં રહેલા ભગવાન હતા એને કહેવા લાગ્યા સત્તાનંદ નામના બ્રાહ્મણ કે બ્રાહ્મણો અતિ દરિદ્રહમ ભિક્ષાર્થમ મગદ્વીજ ઉપાયમ યદિ જાનાસી કપયમ કથય પ્રભુ। અરે હું તો એક ગરીબ બ્રાહ્મણ છું, મારું અને મારા ઘરવાળાનું ભરણ પોષણ કરવાની માટે હું આ પૃથ્વી ઉપર હું ભિક્ષા માગવાની માટે હું ભટકું છું। મારું આ દુઃખ મટે એવો કોઈ પણ તમે ઉપાય જાણતા હો તો કૃપા કરીને તમે મને કહો। તો વૃદ્ધ બ્રાહ્મણ ઉવાચ, ગલઢા બ્રાહ્મણના રૂપમાં રહેલા ભગવાન હતા એ સત્તાનંદ નામના બ્રાહ્મણને કહે કે સત્યનારાયણમ વિષ્ણુ વાંચિતાર્થ ફલપ્રદમ તસ્યત્વ પૂજનમ વિપ્ર કુરુસ્વ વ્રત અને મોતમમ, કે તમે જે સત્ય નારાયણ ભગવાનના નામે ઓળખાય ને એનું તમે વ્રત અને એની પૂજા કરો, સત્યનારાયણ ભગવાનની તમે કથા કરો। તો પહેલી જ વાર સત્તાનંદ નામના બ્રાહ્મણે પણ સત્યનારાયણ ભગવાનનું ત્યારે નામ સાંભળ્યું હતું, એટલે બે હાથ જોડીને ગલઢા બ્રાહ્મણને કહે છે કે તમે આ કથા કરવાનું મને કીધું હતું। અરે નક્કી તમારા કહેવા પ્રમાણે હું ભગવાનની કથા કરીશ, પરંતુ ક્યારે કરવી, કે દિવસે કરવી, કઈ રીતે કરવી, બધું તમે મને વિસ્તારથી તમે મને સમજાવો। તો ભગવાન વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં રહેલા ભગવાન હતા એ સત્તાનંદ નામના બ્રાહ્મણને બધી વિધિ એને સમજાવી હતી। ભગવાનની કથા વિધિ સમજાવીને ભગવાન તો ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા। સત્તાનંદ નામના બ્રાહ્મણે જો બે આંખો ખોલીને જોયું તો ગલઢા બ્રાહ્મણ ક્યાંય દેખાણા નહીં।
આજુબાજુમાં બધે તપાસ કર્યો, પરંતુ ગલઢા બ્રાહ્મણોનો ક્યાંય પત્તો જ ના લાગ્યો. સત્તાનંદ નામના બ્રાહ્મણ મનમાં વિચાર કરે કે ગલઢા બ્રાહ્મણ બીજું કોઈ નહીં, સ્વયં પરમાત્મા મને આજ્ઞા કરી. અરે ભગવાને કરેલી આજ્ઞા હું ક્યારે પૂરી કરીશ? એવો મનની અંદર વિચાર કરતા કરતા સત્તાનંદ નામના બ્રાહ્મણને આખી રાત ઊંઘ ના આવ્યો અને તત પ્રાત સમુત્થાય, સવારમાં વહેલા ઉઠ્યા, પોતાનું નિત્ય કર્મ કર્યું, સંધ્યા વંદના કર્યા અને સત્યનારાયણ ભગવાનની બે હાથ જોડીને ભગવાનની પ્રાર્થના કરે છે, અરે પ્રભુ, આજે હું ભિક્ષા લેવા જઈશ ને, માંથી જે પણ કાંઈ મને દ્રવ્ય મળશે ને ભગવાન, હું તમારી કથા કરીશ. સરસ મજાનો સંકલ્પ કર્યો અને ભિક્ષાટન કરવાની માટે નગરમાં ગયા સત્તાનંદ નામના બ્રાહ્મણ. ભગવાને પોતાની માયા મૂકી, કારણ કે બ્રાહ્મણોનો સંકલ્પ સરસ હતો. રોજની ભિક્ષા લેવા જતા ને એના કરતા 7 ગણું દ્રવ્ય ભગવાન એને વધારે અપાયું. 7 ગણું દ્રવ્ય વધારે મળ્યું એટલે ભગવાનનો ઉપકાર માની અને સત્તાનંદ નામના બ્રાહ્મણ તો સીધા બજારમાં ગયા. પૂજાની બધી સામગ્રી લીધી, પોતાના ઈષ્ટ મિત્ર ભાઈ ભાંડુઓને નિમંત્રણ દીધું, એક બ્રાહ્મણને તૈયાર કર્યા અને સાયંકાલના વખતે સત્યનારાયણ ભગવાનની સૌ પ્રથમ અને પહેલી જ કથા યા સત્તાનંદ નામના બ્રાહ્મણે કરી અને ભગવાનના કૃપા વડે કરી અને સત્તાનંદ નામના બ્રાહ્મણ છે એકદમ ધનવાન અને પુત્રવાન બન્યા અને એ લોકની અંદર સર્વ પ્રકારનું સુખ ભોગવી અને છેલ્લે વૈકુંઠની પ્રાપ્તિ કરનારા થયા હતા. એટલે બધા ઋષિ મુનિઓને સુત પુરાણિક મુનિ આવી રીતે સત્તાનંદ નામના બ્રાહ્મણની કથા સંભળાવે છે. તો બધા ઋષિ મુનિઓ બે હાથ જોડીને કહે છે કે આ સત્તાનંદ નામના બ્રાહ્મણના પછી આ સત્યનારાયણ ભગવાનની બીજી કથા કોને કરી એ અમે સાંભળવાની ઈચ્છા રાખીએ છીએ. તો શ્રી સૂત ઉવાચ, સુત પુરાણિક મુનિ આગળની કથા સંભળાવે છે. એક દિવસ સત્તાનંદ નામના બ્રાહ્મણ હતા, પોતાના વૈભવ પ્રમાણે સત્યનારાયણ ભગવાનની કથા કરતા હતા. અને જ સમયે ભીલ જાતિનો કઠિયારો જે લાકડા વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. કઠિયારાને એક દિવસ બહુ ભૂખ લાગી, જંગલમાંથી